પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ત્યારે પરિક્રમા મહોત્સવના આયોજન સંદર્ભે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ હારિજ શુક્લાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ। વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે। મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા, બીજા દિવસે પાદુકા યાત્રા, ચામાર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તેમજ છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ દરમિયાન દરરોજ ભજન, સત્સંગ, મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે। યાત્રિકોને રોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। રોજ સાંજે 7 વાગ્યે ગબ્બરની તળેટીમાં આરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સાથે પરિક્રમા મહોત્સવમાં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનાર લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક જ સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે।